વ્યક્તિ ક્યારેય સાચું બોલવાથી ગભરાતો નથી સાહેબ, ગભરાય છે સાચું બોલ્યા પછીના પરિણામથી। દરેક સંબંધમાં ફરક હોય છે સાહેબ, કેમ છો એ બધાને પૂછી શકાય, પણ શું કરો છો એ અમુક ચોક્કસ સંબંધ હોય ને તેમને જ પૂછાય। જેને જીવતા આવડે છે ને એ વગર સુવિધાએ પણ ખુશ રહે છે, અને જેને જીવતા જ નથી આવડતું એને બધી સુવિધા મળવા છતાં પણ દુઃખી રહે છે। ભાવ વગરનો અહીં સૌનો ભાવ છે, પરિસ્થિતિ મુજબનો અહીં સૌનો સ્વભાવ છે સાહેબ। મોજ શોખ અને હાલચાલ એ બધું છે ખાલી નામનું, જો વ્યવહારમાં સમજણ નથી તો જીવન શું કામનું। ફૂંક મારીને કોઈનો ચૂલો ન સળગાવીએ તો ચાલશે, પણ કોઈના કાન ફૂંકીને તેનું ઘર ના સળગાવશો। જિંદગી એવી રમતો રમી રહી છે સાહેબ કે જિંદગી જીવવાની ઉંમરમાં દુનિયા છોડી દેવાના વિચાર આવી રહ્યા છે। જિંદગીમાંથી એક વાત શીખી લીધી સાહેબ, જે ગમે છે એ જ આપણી સાથે રમત રમે છે। આ દુનિયાનું સૌથી મોટું ટેલેન્ટ છે ખુદને શાંત રાખવું, પરિસ્થિતિ ભલે ગમે તે હોય। ગમે એટલું કમાવો સાહેબ, પણ ગામના ઓટલા અને માના રોટલા જેવું સુખ બીજે ક્યાંય મળશે નહીં। જરૂરી નથી કે ખોટું કરવાથી જ દુઃખ આવે, ક્યારેક ક્યારેક હદથી વધારે સારા રહેવાથી પણ કિંમત ચૂકવવી પડે છે। હસવું, હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે સાહેબ। તમે દુઃખી છો અને બધા સુખી છે તે તમારો ભ્રમ છે। જીવનમાં દરેક મુશ્કેલીએ એક નવી તક છે જે આપણને વધુ મજબૂત બનાવે છે। સાસરીમાં પિયરથી કેટલા પણ લોકો આવે, પણ બેનને સાચી ખુશી તો ત્યારે જ થાય છે સાહેબ, જ્યારે વહાલો ભાઈ ઘરે આવે।